ઉમલના ગામમાં મહાશિવપુરાણની શ્રાવણ મહિનામાં કથા. એક નાનકડો અમથો દીકરો 18 વર્ષનો અને મિસ્ત્રીનો દીકરો એની માની સાથે લાકડી પકડીને અમારે ત્યાં આવ્યો. હું એક રૂમમાં રહેતી હતી, એક જ રૂમ, નાની ખોલી, ઉપરથી કચરો પડે એવી ખોલીમાં હું રહેતી હતી. માનસીના પપ્પા એમણે, પેલો ભાઈ આવ્યો ને એટલે એમણે કીધું કે મહારાજ, મારો દીકરો છે ને રંધો મારતો તો, મિસ્ત્રીનું કામ કરતો હતો ને અચાનક એને દેખાતું બંધ થઈ ગયું છે. જવાન દીકરો છું, હું વિધવામાં છું, મારો એક જ આધાર છે, પ્રભુ કંઈક કરો ને ભૂદેવ. માનસીના પપ્પાએ આ ઈલાજ કર્યો હતો. ભોળાનાથને અમુક નામ સ્મરણ કરીને, અમુક વિધાન કરીને એમને રીઝવ્યા પછી શુદ્ધ મધ હોય ને, બજારમાં મળે છે એ નહીં, શુદ્ધ